હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી। હું છું પ્રતિભા પંડ્યા। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક વાટકી પૌવામાંથી પૂરા પરિવાર માટે બની જાય એવો ખૂબ જ હેલ્ધી શાકભાજી વગરનો નાસ્તો તમારી સાથે શેર કરવા જઈ રહી છું। ખૂબ જ મજેદાર રેસીપી છે, નાની એવી રેસીપી છે। જ્યારે પણ આપણા ઘરે મહેમાન આવવાના હોય, તહેવાર હોય ત્યારે આ એક રેસીપી ખાસ બનાવીને જોજો। મારી ગેરંટી છે કે દરેકને ખૂબ જ પસંદ આવશે। વળી આ નાસ્તો આપણે તેલ વગર બનાવવાના છીએ, એટલે આ નાસ્તો જો આપણે બનાવીશું ને તો જે લોકો ડાયટ કરતા હોય, વજન ઓછું કરવા માંગતા હોય તો તેનું 3 થી 4 કિલો વજન પણ આરામથી ઉતરી જશે એક મહિનામાં। તો ફ્રેન્ડ્સ, આ નાસ્તાને તમે જરૂર ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો તેના માટે સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટિંગમાં વિડીયોમાં જોયું એ પ્રમાણે મેં એક વાટકી પૌવાને પાણીથી બરાબર સાફ કરી લીધા છે, ધોઈ લીધા છે અને બધું જ પાણી દૂર કરીને હવે તેને મેં ઢાંકણ ઢાંકીને મૂકી દીધા છે। અહીં એક બીજા વાસણમાં મેં એક વાટકી સૂજીને પણ બરાબર સાફ કરી લીધી છે અને તેની અંદર આપણે ફક્ત આપણી સૂજી પલળે એટલું જ દહીં અથવા તો છાશ આપણે તેની અંદર ઉમેરીને હલાવીને તેને પણ ઢાંકણ ઢાંકીને મૂકી દેવાની। વધારે પડતું દહીં કે છાશ નથી રહેવા દેવાની, સૂજી છે એ થોડી કોરી જ રહેવી જોઈએ। તો હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપ તરફ। તો અહીં મેં એક ડીશની અંદર થોડાક ટામેટાં, 3 થી 4 લાલ મરચાં પાણીની અંદર મેં પલાળી દીધા હતા, ફુદીનો, આદુ, મરચાં અને મીઠો લીમડો, આ દરેક વસ્તુને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાની છે। તો મિક્સર જારની અંદર આ દરેક વસ્તુ આપણે ટામેટાં, ફુદીનો, મીઠો લીમડો, આપણા લાલ મરચાં વગેરે ઉમેરીને થોડુંક એવું પાણી આપણે તેની અંદર ઉમેરી દેવાનું અને તેની આ રીતેની આપણે પેસ્ટ છે તૈયાર કરી લેવાની છે। ફુદીનો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, તેથી મેં અહીં ઉમેર્યો છે। તો આ પેસ્ટનો હવે આપણે વઘાર કરી લઈએ। તો અહીં મેં એક પેનની અંદર 2 થી 3 ચમચી તેલ ગરમ કરીને રાઈ અને જીરુંનો વઘાર કરી લીધો છે। વઘાર આપણો થઈ જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટને આપણે ઉમેરી દેવાની, ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું અને જો થોડી ઘણી પેસ્ટ મિક્સર જારની અંદર વધી હોય તો તે પણ આપણે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। બીજું કોઈ પણ વસ્તુ આપણે આમાં ઉમેરવાની નથી, કારણ કે આપણે મસાલામાં આપણે આદુ, મરચાં, મીઠો લીમડો વગેરે ઉમેરેલું છે। આ પેસ્ટને થોડોક એવો કલર આપવા માટે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું છે અને તેને હલાવીને ફક્ત અડધી થી 1 મિનિટ સુધી આપણે તેને ચેડવી લેવાની છે। તો આપણી પેસ્ટ છે એટલે કે ચટણી જે આપણી છે એ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સાઈડ ઉપર મૂકી દઈશું। હવે આપણે જે વાસણમાં પૌવા પલાળેલા હતા એ પૌવાને જોઈએ તો આપણા પૌવા છે એ આ રીતેના એકદમ કોરા થઈ ગયા છે। કહેવાય ને કે થોડુંક મોઇશ્ચર, થોડુંક એવું જો એની અંદર પાણી જેવું હતું તો આપણે આ રીતે ખૂબ જ સરસ મસળીને તેનો લોટ બાંધી લેવાનો છે। આ લોટમાંથી ખ્યાલ પણ ન આવવો જોઈએ કે આની અંદર આપણે પૌવા છે, આ પૌવાનો આપણે લોટ બાંધ્યો છે, તો એટલે જ મેં તેને કોરા રાખવાના કીધા હતા। હવે આપણે તેની અંદર જે આપણે સૂજી પલાળેલી હતી તો સૂજીને પણ આપણે જોઈ શકીએ છીએ કે સૂજીમાં પણ આપણે ફક્ત કહેવા પૂરતી છાશ અથવા તો દહીં ઉમેરવાનું, કારણ કે તે પણ કોરી જ રહેવી જોઈએ, તો જ તેનો લોટ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ જશે। જો વધારે પડતું દહીં કે આપણે પાણી કે વગેરે ઉમેરી દઈશું તો લોટ આપણો બિલકુલ સારો બંધાશે નહીં। તો આ રીતે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક આદુ મરચાં આપણે ઉમેરી દેવાના। તમારી પાસે લીલી કોથમરી હોય, ચીલી ફ્લેક્સ હોય, ઉમેરવા હોય તો પણ ઉમેરી દેવાના અને આ જ રીતે બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર આપણે તેનો લોટ છે એ તૈયાર કરી લેવાનો। તો મેં આ લોટ તૈયાર કરી લીધો છે। જો તમને એમ લાગે કે લોટ થોડોક હાથમાં ચોંટે છે તો તમારે થોડુંક તેલ લગાવીને લોટ છે તૈયાર કરી લેવાનો। હવે આપણે થોડુંક હાથની હથેળી પર તેલ લગાવીને આપણે આ રીતેના મીડિયમ સાઇઝના અથવા તો નાની સાઇઝના લુવા તૈયાર કરી લેવાના, ચપટા કરી લેવાના, જેથી આપણે તેને પાછળ ચેડવવા હોય તો આપણે ખૂબ જ સરસ રીતે તે ચડી પણ જાય। તો હવે આ રીતે મેં બધા જ તે લુવા છે એટલે કે પીસ છે એ બધા મેં તૈયાર કરી લીધા છે અને તેને મેં ઇડલી કુકરવાળી જે ટ્રે આવે છે તેની અંદર આ રીતે મૂકી દીધા છે। તો મેં 2 ટ્રે તૈયાર કરી છે। તો બંને ટ્રેને આપણે ઇડલી કુકરમાં પાણી ગરમ કરીને વારાફરતી તેમાં આપણે આ ટ્રેને 8 થી 10 મિનિટ સુધી માટે ચડવા
ચડવા માટે મૂકી દઈશું. તો 8 થી 10 મિનિટ સુધી આપણે ચેડવીશું ને તો આપણા બધા પીસ છે સરસ મજાના ચડી જશે, એટલે કે બિલકુલ પણ કાચા નહીં રહે. તો આપણે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. ચપ્પુ આપણું ક્લીન નીકળે એટલે કે આપણા પીસ તૈયાર થઈ ગયા છે. વળી આ પીસ જો આપણે એકબીજા ઉપર મૂકીએ ને તો ચોંટતા પણ નથી, ઇઝીલી છૂટા પડી જાય છે. પરંતુ ખૂબ જ સારી રીતે ચડી જાય ને એટલા માટે મેં બંને ટ્રેમાં થોડા થોડા કરીને તેને ચેડવી લીધા છે. તો આ રીતે મેં બીજી ટ્રેમાં પણ તેને ચેડવી લીધા છે. તમે એક જ ડીશમાં પણ મૂકી શકો છો. હવે આ તૈયાર થયેલા પીસને આપણે એમને એમ પણ લીલી ચટણી કે આપણે જે ટામેટાની ચટણી તૈયાર કરી છે ને એની સાથે આપણે ખાઈ શકીએ છીએ. કહેવાય ને કે ડાયટ કરતા હોય કે વજન ઓછું કરવા માટે આપણે એ રીતે પણ તેને ખાઈ શકીએ છીએ. પરંતુ કહેવાય ને કે જ્યારે બાળકો પણ આ નાસ્તો ખાવાના હોય ને ત્યારે મેં થોડુંક 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને રાઈ અને સફેદ તલનો વઘાર કરી લીધો છે. બધા પીસ તેની અંદર ઉમેરી દીધા છે અને ટેસ્ટનો વધારો કરવા માટે મેં તેની અંદર ચીલી ફ્લેક્સ અને થોડોક ઓરેગાનો ઉમેરી દીધો છે અને તેને ફક્ત હલાવી લીધા છે. કારણ કે આપણે દરેક પીસ છે એ ચેડવી તો પહેલેથી દીધા જ છે આપણે તેને ઇડલી કુકરમાં, એટલે ફક્ત કહેવાય ને કે તેલમાં આપણે તેને થોડાક ફ્રાય કરવાના રહે છે. તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી હેલ્ધી નાસ્તો કે જેમાં કોઈ શાકભાજીની પણ જરૂર નથી. વજન ઓછું કરવું હોય તે લોકો તેને એમને એમ પણ ખાઈ શકે છે, તેલ વગર બનાવીને પણ ખાઈ શકે છે અને મહેમાનો આવે ને તો તેને પણ આનો જબરજસ્ત ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. તમને મારી આજની રેસીપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે. ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.